શેર બજારની કરીએ તો ભારતીય શેર બજારમાં મોટો કડાકો આવ્યો છે। સેન્સેક્સ ખુલતાની સાથે જ 750 પોઈન્ટ તૂટ્યો છે। સેન્સેક્સ 76,900ની સપાટીની નીચે આવ્યો છે, ત્યારે નિફ્ટી 250 પોઈન્ટ તૂટીને 23,200ની સપાટીએ પહોંચ્યું છે। અદાણીના શેર્સમાં 20%નો કડાકો બોલાઈ ગયો છે, ત્યારે અદાણી પર અમેરિકામાં આક્ષેપ લાગતા તેની અસર જોવા મળી રહી છે। મહત્વનું છે કે જે પ્રમાણે આ સમગ્ર શેર બજારની અસર જોવા મળી રહી છે। નિફ્ટી 250 પોઈન્ટ તૂટીને 23,200ની સપાટીએ પહોંચ્યું છે, ત્યારે સેન્સેક્સમાં પણ અસર તેની જોવા મળી રહી છે। સેન્સેક્સ ખુલતાની સાથે જ 750 પોઈન્ટ પર તેની અસર જોવા મળી રહી છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો સામે આવ્યો છે। 750 પોઈન્ટ સેન્સેક્સ તૂટ્યો છે અને 76,900ની સપાટીની પણ નીચે આવી ગયો છે, ત્યારે નિફ્ટી 250 પોઈન્ટ તૂટીને 23,200ની સપાટીએ પહોંચી છે। મહત્વનું છે કે જે પ્રમાણે આક્ષેપ કરવામાં આવ્યા છે અદાણી પર, અદાણીના શેર્સમાં પણ તેની અસર જોવા મળી રહી છે। શેર્સમાં 20%નો કડાકો અત્યાર સુધીમાં બોલાઈ ગયો છે। અમેરિકામાં જે આક્ષેપ અદાણી પર લગાવવામાં આવ્યા હતા તેને લઈને તેની અસર શેર પર પણ જોવા મળી રહી છે।